નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અનોખી મિત્રતા। મિત્રના નિધન બાદ 24 વર્ષથી ભગવાન સમાન પૂજા કરે છે ચંદુભાઈ। ફ્રેન્ડશિપ ડેના અવસરે જેતપુરમાંથી મિત્રતાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે। ચંદુલાલ મકવાણા પોતાના દિવંગત મિત્ર વિશાલ જોગરાણા અપ્પુને છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન સમાન પૂજે છે। બંનેનો જન્મ 29 ડિસેમ્બર 1981ના રોજ થયો હતો અને બાળપણથી જ બંને જીગરજાન મિત્રો હતા। વર્ષ 2002માં બગદાણા દર્શન જતા માર્ગ અકસ્માતમાં વિશાલનું અવસાન થયું હતું। મિત્રના વિયોગથી વ્યથિત થયેલા ચંદુભાઈ બાદમાં જેતપુરમાં સ્થાયી થયા, પરંતુ આજે પણ દરરોજ સ્મશાનમાં જઈ મિત્રની પ્રતિમાને હાર પહેરાવે છે અને તેની સાથે સુખ દુઃખની વાતો કરે છે। ચંદુભાઈએ પોતાના મિત્રની યાદને અમર રાખવા માટે ઘર, ધંધા સહિત અનેક જગ્યાએ અપ્પુ નામ જોડ્યું છે। તેમની આ અનોખી મિત્રતા આજે પણ લોકો માટે સાચી દોસ્તીનું જીવંત ઉદાહરણ બની રહી છે। ફ્રેન્ડશિપ ડે પર આ મિત્રતા સૌને ભાવુક કરી દે તેવી છે। નમસ્કાર મિત્રો, મારું નામ જીતેન્દ્ર પારઘી, વ્યવસાય વકીલાત કરું છું। આજના આ ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતા દિવસે આપ સર્વે યુવા મિત્રોને આજના દિવસની શુભકામના આપું છું। આપ અહીં મારી પાછળ એક પ્રતિમા જોઈ રહ્યા છો, એ અપ્પુભાઈની પ્રતિમા છે। અમારા મિત્ર ચંદુભાઈ મકવાણાના મિત્ર હતા અપ્પુભાઈ। અપ્પુભાઈ 2000ની સાલમાં દુઃખદ રીતે અવસાન પામતા આજે લગભગ 25-26 વર્ષ થઈ ગયા છે। પણ આપણે મહાભારતને આદિકાળથી જોતા આવીએ છીએ। મિત્રતાના દ્રષ્ટાંતો એમાં ભગવાન કૃષ્ણથી સુદામાથી લઈ અને જય અને વીરુ સુધીની મિત્રતાઓના અનેક દાખલાઓ આ દેશની અંદર છે। ત્યારે અપ્પુભાઈ અને ચંદુભાઈની જે મિત્રતા છે એ પણ કંઈક આવી જ મિત્રતા હતી। અપ્પુભાઈની વિદાયના આજે આટલા સમય પછી પણ અપ્પુભાઈને એમના મિત્ર ચંદુભાઈ યાદ કરે છે, અમે બધા મિત્રો યાદ કરીએ છીએ। અને ચંદુભાઈ મકવાણા કોઈ પણ શુભ શરૂઆત કરતા હોય, કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ કરતા હોય, સમૂહ લગ્ન કરતા હોય તો અપ્પુભાઈના નામથી જ કરતા હોય છે। આ રીતે મિત્રતાને યાદ કરે છે। ત્યારે આ તકે હિન્દુસ્તાન એ યુવાનો દેશ છે, ત્યારે તમામ યુવા મિત્રોને આજના દિવસની શુભકામના આપું છું। ધન્યવાદ।